गाइस हम हर हर में सिंह देखाड़ू सिंह ए श्री ये लीजिए आपका नाश्ता। हेलो गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। हारू तबियत पानी सारा तमने एम नतो છે મેહુલભાઈ હર હર માં ક્યાં આવી આવ્યા? પહેલા તો ગુડ મોર્નિંગ પણ મેહુલભાઈ માં હું છે મેહુલભાઈ છે વોકિંગ કરવા આવી આવ્યા છે। રનિંગ નું સ્ટાર્ટ કરું હતું કેટલા સમયથી સ્ટાર્ટ કરું હતું પણ જગાતું નહોતું સારું। આજ જાગીને આવ્યા છે હવાર હવારનો વ્યૂ જો ખાલી નારી ચોકડી જોઉં તમારે જો આપણું નારી ચોકડી હવાર હવાનું હું કઈ જાગત નહીં પણ બેને નોય હોય પાટા ઢીકા મારી મારીને જગાડે સારું છે। ઊંઘ ઉડી ગઈ નકર તો હું હજી હૂતો હોત। આમ તો મારે જાગવામાં 9 તો વાગી જ જાય મેક્સિમમ 8:45 પણ જાગી જાઉં અને પછી આપણે આખો દી જે ધમાલ મસ્તી કરી હારો હાલો આપણે આગળ મળીએ પાછા। કઈ મારે કેવું છે ખબર વોકિંગ કરવામાં મારે કેવું છે ખબર હું ગમે એને હલકીને પોગી જાઉં 5-6 કિલોમીટર હાલીને પોગી જાઉં પછી નથી પાછું આવું ને ત્યાં થોડો વાંધો પડી જાય કે ના ભાઈ હવે ન હોય પછી કંઈક એમ થાય કે ગાડી બાડી બે થઈ હાલીને જાય છે તો હાલીને પાછું આવે અરે કોઈ લેવા આવે એવું તો છે નહીં શું કહેશ તું બોલ ક્રોક્સ એ ભાઈ એમ કે શૂઝ પહેરીને હાલવા હોય પણ મેં તમારે ક્રોક્સ પહેરવા છે એટલે શું છે કૂતરો દોડ્યો હોય તો સીધો ક્રોક્સ કાઢી દોડવા જ પડવું ને એમ સાચી વાત છે ને। એક છે કે કાલ રાત્રે બહુ વરસાદ આવ્યો તો બધે આવું પાણી જ ભરાયેલું છે હાલવામાં થોડા વાંધા પડે છે હાલ્યું જાય છે ઘરતે હાલતા હાલતા બહુ આગો વહી આવ્યો છું 3-4 કિલોમીટર આગો વહી આવ્યો છું। હવે ઘરે જવાય કે ન જવાય એ મને ખબર નથી ખાલી તમે વ્યૂ ચેક મને ખબર નથી ઘરે જવાય કે ન જવાય આ પછી એમ કે મને વચમાં હું લેવા લેતી આવી જાય તો આપણે શું કરવું બોલો પછી મારે ઓલા છે ને ઓલા ઇમોજી મૂકવા પડે વિડીયોમાં મારે એડિટિંગમાં એ માથા કૂટરી કાંઈ નહીં ઘરે તો જવા જ ને છેલ્લે એવું લાગશે રિક્ષામાં બેસી જવું પણ આપણે ઘરે જવું ઘરે જઈએ કયા વખત મેળ નથી હારો આગળ મળીએ તમને સોરી 3-4 કિલોમીટર ન થાય પણ 2 કિલોમીટર થાય 2 કિલોમીટર આગો એવું 2 થાય ને તો કેટલા થાય હવે ભાઈ મારી બેન ભાઈ જેટલું થતું હું વાંધો હોય મારા ઘરથી રેટ બકાલા માર્કેટ હેઠ આવ્યો છું એટલો આગો આવ્યો છું તમને લાગતું હોય તમે માપી લેજો આવીને અને મને કહેજો કોમેન્ટ જરૂર કરજો હારો આપણે આગળ મળીએ। ગાઈસ એટલું આગો હવે થઈ ગયું છે પણ હવે એમ થાય છે કે નો આવ્યો તો સારો હતો ઘરે જવા વાંધા પડે છે ઘરે જઈને મળવું પડશે તમને હવાર હવારમાં સિંહ દેખાડું સિંહ છે ને બાકી સિંહ ફોટો લાગતો હોય તો પૈસા પાછા હો કે પૈસા નહીં લો તમે તારે ગાઈસ આપણે આપણા ઇલાકામાં પહોંચી ગયા છીએ આખિરકાર તમારો ભાઈ હાલીને આવ્યો એમ તો રિક્ષામાં ન બેહું કેમ કે હવારમાં પૈસા નથી લાવ્યા એટલે રિક્ષામાં બેસી જાય પણ હાલીને આવી ગયો એટલે ટેન્શન નહીં લેવાનું આમના બ્લોગમાં બને રાખવા આગળ મળું તમને પાછો જો આપણે પોગી ગયા છીએ આપણા ઇલાકામાં આપણે તમને મારી સોસાયટીનું શું દેખાડ્યું અમારી સોસાયટી છે અંદર અને હવાર પડી ગયું છે 8 વાગી ગયા છે 8 વાગ્યા છે ને તો આગળ 2 જણ જાય છે ને અમે 2 જણ 4 જણ જ દેખાઈશ ખાલી તૈયાર થઈ ગયા છીએ આપણે જઈએ છીએ બહાર હા બોલું છું બસ આપણે જે બહાર ધીમું ઉભા ચાલે રાખે તમને આ પેન વડાપાવ નાસ્તો કરવા જાય છે ઘરે પાર્સલ લાવી છે ને કે છે આગળ નહીં હા બોલો હું જો ભાઈ તમારે બ્લોગિંગ રિલેટેડ ગમે વસ્તુ જાણવી હોય તમારી મમ્મી પાસે આવી છે બધું તમને કહેશે હાલો આપણે મળીએ પછી આગળ એ ગધા હે ગધા આગળની ક્લિપ ધ્યાન દે સમજો મારી બેન બ્લોગ બનાવે છે આ બધું ન લેવાનું હોય આ બધું હું તો એડિટિંગ કરવા બેસી ચાલ લેને ભાઈ આગળની ધીરે ધીરે બાકાજી કહેતી ને મારી બેને શૂટ કરી હતી ન ગમ્યું હોય તો લાઈક કરજો ગમ્યું હોય તો લાઈક કરશો આપણે મળીએ આગળ વ્યૂ ચેક કરો તમે
અને મને ચેક કરો તમે. ગાઈસ આપણે આવી ગયા છીએ વડાપાઉં ખાવા માટે. વડાપાઉં ઘરે જઈને ખાશું. આપણે પાર્સલ કરાવી હતી તો જોઈએ. ગાઈસ આપણે વડાપાઉં લઈ લીધે છે ને હવે જઈએ છીએ ઘરે. એટલે ગાડી આપે છે હું આ ગઈ ગયો. વડાપાઉં કેમ એવું હતું એવું તૈયાર થઈ ગયો તો જાતો તે કામ માટે. અને દાદા કે મારે વડાપાઉં ખાવા છે. આપણે વડાપાઉં લેવા આવી ગયા. ઘરેથી આપણે વડાપાઉં ખાઈએ. આપણે આવીએ છીએ મસ્ત ગરમ ગરમ વડાપાઉં સાથે મરચા. મને હવાનું કાંક ખાતું જ હતું કે નાસ્તો કરી દાદા કહે જામ નાસ્તો લેવો, મને નાસ્તો કરો છે. અને પછી કઈ આપણે કઈ ગાડીને બ્રેક મારીએ, નાસ્તો નો મોઢું આમ થઈ જાય કે ના નાસ્તો આવે છે. પછી તો આપણે વાહે ન જોવાનું હોય. પછી રાણો ગાડી કાઢે ને પછી ઉપડવાનું હોય સીધું. મારા ઘરમાં દરવાજા અડો મારી દીધો, મને ન ખાવા દેતા. એ શ્રી ये लीजिए आपका नाश्ता. जस्ट जोकिंग गाइस. મારે બતાવી કોમેડી થઈ શું થઈ ખબર? જો પાટકો ખાલી એક વડાપાવ અને આ બધું ખાલી વડાપાવ એક જ છે. 8 વડાપાવ લાવ્યો હતો, બધાય ખાઈ લીધા, મેં ખાઈ લીધા, એક પપ્પાનો પડ્યો છે. શું ખબર, હું તમને દેખાડ્યો ને ભૂલી ગયો. હવે એક વડાપાવ પપ્પાનો પડ્યો છે ને, હવે છે ને મેં તેના પપ્પા આગળ પાવ ને એવું મંગાવ્યું છે ને, બેન અંદર વડાપાવ બનાવે છે મારી માટે, તમને દેખાડવા માટે. આ જો આ બહારનો વડાપાવ છે આપણો, એમાં મરચા ને એવું બધું હતું, એ બધું ઝાપટી ગયા છે, ખાઈ ગયા છે. તમને ઘરના વડાપાવ દેખાડો. આપણે મળીએ આગળ. તમારી આગળ આવી કોમેડી થતી હોય મને જરૂર કહેજો. વાટ પૂરી થઈ. વડાપાવ, મરચા, મસાલો, પછી આ ખોલીને દેખાડે. વેઇટ કરો તમે મારું મોઢું જો. હું છે ને જો આપણે ઘરના જો ઓલું દેખાડ, બીજું જોવો તમે ખાલી. બે હરખી રીતના દેખાડીશ તમને, ટેન્શન નહીં લેવાનું પૂરા. તો વડા, મસાલો, મરચા, પાવ. મને આમ જો ને તો બહારના ઓછા, ઘરના તે બેને બનાવ્યા હતા એટલે હારા બન્યા છે, ફૂલ હાઇજેનિક. હું હવે ખાઓ, એન્જોય કરું, તમે એન્જોય કરો. આપણે મળીએ આગળ વર્ગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સરોલો બાય.